હા બસ બરાબર છે. મેં કહું ને 7મો શ્લોક પૂરો કરેલો, 8મો આવ્યો અને આમાં 10મો છે. કંઈ નહીં, હમણાં પૂરો કરી દઈએ. ચાલો. એ રીતે સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એ રીતે સભામાં બિરાજેલા શ્રી હરિની દિવ્ય શોભા સ્મરણ કરીને હવે ચાલીને ઊભા રહેલા શ્રી હરિની દિવ્ય શોભા સ્મરણ કરે છે. કોઈ સમયમાં જ્યારે આ શ્રી હરિ સભામાં સદુપદેશની સમાપ્તિ કરીને ચાલે છે ત્યારે પદે પદે પૂજા માટે મુનિઓ પ્રેમ આદરથી પ્રવર્તે છે. પૂજા કરવાની ઈચ્છાવાળા તો બહુ છે. સભામાં પૂજા કરવાનો અવસર નહીં મળવાથી તેની વાત જોયા કરતા તે મુનિઓ પાદ પદ્મમાં પાદુકા પહેરીને પધારતા પ્રભુની શ્વેત વસ્ત્રો, કુમકુમના ચંદ્રક સહિત ઉદ્ધવપુંદ્ર તિલકના અલંકાર માટે આખા અક્ષત એટલે ખબર ને તમને, વચ્ચે પેલા ચોખા મૂકે ને તિલકની વચ્ચે ચાલ્લો કરે એની પડદે, અને વિચિત્ર વર્ણના પુષ્પોના હાર વગેરેથી પૂજા કરવા પ્રવર્તે છે. ત્યારે તે શ્રી હરિ મુનિનો અભિપ્રાય જાણીને કટી ઉપર ડાબો કળ મૂકીને ત્યાં જ ઉભા રહીને મુનિઓને અર્પણ કરેલા શુક્લાંબર, તિલક, અક્ષત, પુષ્પાર વગેરે પૂજા પદાર્થો પ્રેમથી સ્વીકાર કરે છે. એ રીતે મુનિજનોએ કરેલી પૂજામાં પૂજા ઉપહારને સ્વીકાર કરનારા પાદુકા પહેરીને સ્વજન રંજક લીલાથી ઊભા રહેલા ભગવાન શ્રી હરિને વિશે મારું મન નિરંતર રહો. એટલે આ ભગવાનની લીલા કરેલ જેટલી પણ ભગવાન લીલા કરતા હોય, આપણા સભા ચેષ્ટા જે ધ્યાનથી બોલતા હોય એના બધી ખબર પડે કે ભાઈ ભગવાન જેટલી લીલા કરતા હતા એ બધી લીલાને આમાં સ્તુતિ રૂપે લીધેલી છે. કે ભાઈ ભગવાન જ્યારે એમ કહે કે સભામાં બેઠા હોય અને પછી ભગવાન જ્યારે એમ કે ચાલવાનું શરૂ કરે ત્યારે ઘણા બધા હરિભક્તો અને ઘણા બધા મુનિમંડળો ભગવાનની પૂજા કરવા માટે શું ચંદન પુષ્પોના હારો, પછી એમ કે તિલક કરવા માટે એમ કે ચંદન વચ્ચે પેલો કંકુ, પછી ચોખા, આ બધું લઈને આવ્યો તો ભગવાન સામેથી એમને અવકાશ આપતા હતા પૂજા કરવાનો. અને પછી ભગવાન એમ કે પાદુકા પહેરીને ખટાખટ ચાલતા નીકળતા હતા. અને મુનિઓ જે કંઈ આપે એને બધું ભગવાન એમ કે એક ડાબા કર કમળ પર મૂકીને ત્યાં જ ઊભા રહીને મુનિઓએ અર્પણ કરેલા શુક્લાંબર એટલે સફેદ શ્વેત વસ્ત્રો, તિલક, અક્ષત, પુષ્પાર બધાને ભગવાન બહુ પ્રેમથી સ્વીકાર કરે છે. અને ભગવાન એમ કહે કે પાદુકા પહેરીને સ્વજ અને રંજંગ લીલાથી ભગવાનની પાદુકાનો ચટક અવાજ આવતો હતો. એટલે અવાજ આવે એટલે બધાને બહુ મજા આવતી હતી, આનંદ આવતી હતી. બરાબર. ઘણા માણસની એવી ઘણી એ હોય, ઘણા છોકરાઓ કરતા હોય. જોજો, ઘણા છોકરાઓ એકદમ આમ તમને કંટાળો આપો, અમુક વખતે નહીં હોય ત્યારે એવો યાદ આવે. ઘણા એવા હોય પછી આ બધી અમુક રીત હોય એવી. એટલે અમુક માણસને શોભાસ્પદ હોય, બધાને પાછું બધું શોભાસ્પદ ના હોય. જેને જે શોભાસ્પદ હોય એ જેમ. એટલે ભગવાન આ જ્યારે ચટક ચાલતા હતા ને, એ તો પેલી દોષી એક હતી ને, એ ખાલી અવાજ સાંભળો એમાં એને સમાધિ થઈ ગઈ હતી. એ કે મારે તો સહેજાનંદને જોવો જ નથી એમ કે બાબરો વશ કરેલો છે, એટલે એને જોઈ તો એમ કે પછી મને ભૂત વળગી જશે. એટલે એ જોવાની ઈચ્છા જ નહીં કરી અને ઘરના દરવાજા બધું બંધ કરી નાખ્યું. પણ બહારથી મહારાજ જતા હતા ને પેલો ચાકરીનો અવાજ એને સંભળાઈ ગયો દોષીમાં, એમાં એને સમાધિ થઈ ગઈ. એટલે ભગવાનની આ બધી યુનિક સ્ટાઇલો હતી. આપણે આ દુનિયાની ભાષામાં સ્ટાઇલ કહેવાય. શ્રીજી મહારાજ પણ સ્ટાઇલ આઇકોન હતા. આમ જોવા જઈએ તો એમના તમે વસ્ત્ર, આભૂષણ બધા ઘનશ્યામ મહારાજને ધરાવે છે. તમે જો બધા કપડાં ભગવાન આમ સ્ટાઇલિશ લાગે, એકદમ નવા જમાનાના ભગવાન હોય ને એવા લાગે. તમે આપણા ઘનશ્યામ મહારાજની મૂર્તિને જો આમ દિવાળીમાં મસ્ત વાઘા પહેરાવે, આમ પેલા કંઈ સૂટ બૂટ ને એવું તો બી ભગવાન સારા લાગે. ઉત્તરાયણમાં પછી આપણા ગોગલ્સ પહેરાવે તો પણ સારા લાગે. મહારાષ્ટ્રી જેવી પાક પહેરાવે ધર્મકુંડની તો પણ સારા લાગે. પછી ધોતી પહેરાવે તો પણ સારા લાગે. સુરવાલ જામો પહેરાવે તો પણ સારા લાગે. બધા જ વસ્ત્ર સારા લાગે એમ, બોડી જેવી એમ ભગવાનની. એટલે શું છે કે આ બધી પરમાત્મા પુરુષોત્તમ નારાયણની બધી યુનિકનેસ છે, વિશિષ્ટતાઓ છે કે જેને કરીને જે હરિભક્તો હોય તે સહેજે એનું મન આકર્ષણ પામી જાય. અરે હરિભક્તો શું, અસુરોને પણ મોહ પમાડતા હતા ભગવાન. આ જેટલા અસુરો હતા આ બધા પેલો હમણાં જ મેં ભાગવતમાં સાંભળ્યું કે જ્યારે પેલા શિશુપાલના પેલા સેવકો હતા ને બધા, તે લક્ષ્મીજી એટલે રૂક્ષ્મણીજી જ્યારે પેલા મંદિરમાં સેવા કરવા જાય ને ભગવાન એનું હરણ કરે છે ને, ત્યારે કેટલા 1000 માણસનું સૈન્ય મૂકેલું પેલા એને ખબર હતી કે પેલો ક્યારે ઉપાડી જશે. તો શિશુપાલે 1000
સૈન્ય હતું ને એની અંદર બધા રથી મહારથી બધા જ હતા, પણ બધા ભગવાન શ્રી કૃષ્ણને ને લક્ષ્મીજીને એટલે રૂક્ષ્મણીજીને જોતા જ રહી ગયા, કોઈથી કંઈ થયું જ નહીં. લક્ષ્મીજીએ ખાલી અંદર મંદિરમાં હાર પહેરાવ્યો ને ખાલી એક નજર આમ ફેરવીને ભગવાન આમ આવતા જોયા એટલે નજર ફેરવીને એવી કૃપા કટાક્ષથી જોયું ને પેલા બધા પ્રત્યે, કોઈની આંખ બંધ થઈ ગઈ, અમુક એને જોઈને ઢળી પડ્યા કે આ કેવું રૂપ એમ કે કેવા દેખાય. અરે એક સૈનિક તો એવું બોલ્યો કે ભગવાને એમ કહી કે એને પકડા, આમ હાથ આપ્યો લક્ષ્મીજીએ સામેથી રૂક્ષ્મણીજી, એને ભગવાન આમ પકડીને અંદર ખેંચી લીધા અને ઊભા રહી ગયા. તો બોલો શિશુપાલ કે તે પછી કંઈ કર્યું નહીં, એમ કે કરું હું જોડું હતું એમ કહી ગયા. પેલો કહે કે આલા તું હું વાત કરે છે, આ ભાગવતમાં કહી છે ચરિત્રોમાં નામ છે અસુર ગુરુવાદી મોહન. અસુરોને પણ મોહ પમાડી દે એવા ગુરુવાદી મોહનાય નમઃ. એટલે ભગવાનનું એમ કહે કે લીલા ચરિત્ર, ભગવાનનું રૂપ લાવણીય એવું છે ને કે ભલાને મોહ પમાડી દે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. એટલે અહીંયા કહ્યું કે ભાઈ એટલે આપણું કીર્તન નથી, તારો ચટક રંગીલો છેડલો હલબેલા રે, ચટક રંગીલો એમ ચટકા. ભગવાન સ્ટાઇલિશ છે, ગગા નથી. સમજો, ઘણા ગગા લોકોને એવું જ કે અમે બહુ સારા છે, દુનિયામાં બહુ સારા કહેવાઈએ છે, અમે બહુ શાંત છે. ગગા જ લાગે, એ તો ગગા જ કહે એને લોકો. એ ભલે એમ કહેતો હોય કે હું બહુ શાંત છું ને, ગગા એટલે ગગા જ કહેવાય. બરાબર. માણસને આ લોકને પરલોકને વિશે એની વિશિષ્ટતાથી જે ઓળખાય, એનામાં રહેલા ગુણથી જ ઓળખાય. ગગા બનવામાં કંઈ મજા નથી ભાઈ. ભગવાનનો કોઈ અવતાર ગગો નહીં હતો. ભગવાન ગગા રહી જ કઈ રીતે શકે? કારણ કે ભગવાને તો પોતાનું ઐશ્વર્ય છુપાડવું પડે, તો ભાઈ ગગા રહી જ કેવી રીતે શકે? ભગવાન કોઈ દિવસ એવું ચરિત્ર કરશે કોઈ ગગાનું, તો ભગવાન પછી એવા ગગા જેવા પણ લાગશે, પણ અત્યાર સુધી એવું ચરિત્ર કર્યું નથી ગગા જેવું. બરાબર. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ભગવાન તો એમ કે કેવા એકદમ ચબરાક હોય, ચાલાક હોય એમ. મહારાજ વખતે ઘણા બધા પેલા અમદાવાદમાં ગયેલા તો પેલા તેલનો ભઠ્ઠો નીચે નહીં મૂકેલો, પેલા ઉપર પેલું લાકડાનું આસન મૂકેલું કે અંદર બેસે એટલે મહારાજ સીધા નીચે ચાલ્યા જાય. મહારાજે લાકડી ફળાક દઈને મારી સીધું આસન નીચે. ભગવાન કહે કે તું હું સમજે તારી જાતને. બરાબર. એટલે ભગવાન તો સ્માર્ટ જ હોય, સુપર સ્માર્ટ હોય એકદમ. બરાબર. અને સ્ટાઇલિશ પણ હોય. શ્રીજી મહારાજ પણ બહુ સ્ટાઇલિશ હતા. બધા જે કંઈ વસ્ત્ર અલંકાર આભૂષણ જે પહેરાવતા હતા બધા તે ભગવાન ધારતા હતા. અરે પેલા સગ્રામ વાઘરીને ત્યાં ગયા તો ભગવાને સાડી પણ પહેરી દીધી ને ત્યાંથી છટકી ગયા બ્રહ્માનંદ સ્વામીને ડામ આપીને. બરાબર. બ્રહ્માનંદ સ્વામી કહે કે આ નક્કી પેલો એમ જ ભાગી ગયો લાલો એમ કહે કે. પેલો કહે કે સાડી પહેરને થોડો ભાગી જાય, તો બ્રહ્મચારી જાય કે તમે આનો હું ભરોસો કરો એમ કહે કે. આ તો ભલું કરીને ભાગી જાય એવો છે એમ કહે. બરાબર. એટલે ભગવાન તો કંઈ ગગા નહીં હતા, ભગવાન તો બહુ હોશિયાર હોય. પણ એ તો સાધુ રૂપે હોય ત્યારે પોતે સાધુની મર્યાદામાં રહે, રાજા રૂપે હોય ત્યારે રાજાની મર્યાદામાં રહે, એટલે આપણે લાગે એવું. બાકી ભગવાને જે પોતે એમ કહે કે જે અવતારોમાં જે ચરિત્ર કર્યા છે, તમે બધા ચરિત્ર સાંભળો તો તમને મજા આવી જાય. મજા એટલે મજા. બરાબર. ચાલો મોજ કરાવી દે, મોજ. કોઈ સમયમાં અજન્મા ભગવાન શ્રી કૃષ્ણના જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધની વગેરે ઉત્સવ પર દેશના આવેલા અસંખ્ય ભક્ત સંઘોએ જો આવી ગયું ને, શાલ દુશાલા વગેરે વિવિધ વસ્ત્રો, કળા વગેરે વિભૂષણો, સુગંધિમાન ચંદન અને પુષ્પહારો વડે પૂજેલા માટે જ અતિ શોભાયમાન એવા શ્રી હરિ મને ગ્રંથ રચવાના ઉત્સાહ સાથેનો હર્ષ આપો. આવી ગયું ને જો. એટલે એમ કે જ્યારે એમ કે વાર તહેવાર હોય, જન્માષ્ટમી, પ્રબોધિની, એકાદશી આદિ ભગવાન ભેગા કરવાનું કહેતા ને ભાઈ, હરિભક્તો બધા ભેગા થજો, વડતાલમાં ભેગા થજો, ગઢપુરમાં ભેગા થજો, સારંગપુરમાં મહારાજ પેલો એ નહીં કરાવતા હતા, શું કહેવાય આપણે પુષ્પ દોલોત્સવ કરેલો જ ને, ફૂલ દોલોત્સવ. એટલે ભગવાન બધાને ભેગા કરતા હતા ત્યારે બધા હરિભક્તો દેશમાંથી જે આવે છે મહારાજ માટે કોઈ શાલ દુશાલા એટલે કલરફુલ એમ કે ઉપરીય વસ્ત્રને આ બધું શાલ જેવું લાવતા હતા. કોઈ એમ કે વસ્ત્ર લાવે, આભૂષણ લાવે, કડા લાવે, હાર લાવે, સેવા માટે બધું લાવે. ભગવાન બધાની સેવા સ્વીકારતા હતા. અને અમુક બહુ ભાવથી લાવ્યો હોય એનું તો સભામાં જાહેરમાં પહેરી પણ દે મહારાજ, બધાની સામે જ અંગીકાર કરી દે. અને ભગવાન કહીને કે આ તો અમને બહુ ગમ્યું. વચનામૃતમાં કયા વચનામૃતમાં કહ્યું છે? મહારાજે ડગલી પહેરી. કોઈ હરિભગત ડગલી લાવેલી પોષ મહિનાને ઠંડીની સિઝનમાં, અને મહારાજે એની સામે જ ડગલો પહેરી દીધો. બરાબર. એટલે ભગવાનને તો પેલો ભાવથી બોલાયો હોય તો ભગવાન તરત જ ગ્રહણ કરી દે. એટલે એવી રીતે એમ કે વસ્ત્ર આભૂષણ વડે, કડા વડે, એમ કે સુગંધિમાન ચંદન વડે, ગરમીની સિઝન હોય ને ભગવાનને કોઈ ચંદન ચર્ચે, મહારાજ રાજી થઈ જાય. હા, બહુ સારું કામ કર્યું. અને પુષ્પહારો વડે પૂજેલા, ભગવાન બહુ શોભે છે. એટલે ભગવાન તો શોભાયમાન જ છે. તમે ભગવાનને ગમે તે વસ્તુ અર્પણ કરો, ભગવાન શોભાયમાન છે. વસ્તુથી ભગવાન શોભાયમાન નથી, ભગવાનથી વસ્તુઓ શોભાયમાન છે. કારણ કે ભગવાન પોતે એવા છે ને એકદમ કે ભગવાન બધામાં ફીટ બેસી જાય. અમુક માણસનું બોડી જેવું હોય, શરીર એવું હોય કે એને તમે કંઈ પણ પહેરાવો સારું જ લાગે.
એનું શરીર જ એવું હોય, તમે એને કંઈ પણ પહેરાવો સારું લાગે, બરાબર. એટલે ભગવાનનું શરીર તો એવું જ હોય ને, તો જ એ ભગવાન કહેવાય ને. ચલો, એટલે એમણે શું સ્તુતિ કરી કે ભાઈ આ ગ્રંથ રચવામાં મને અતિ ઉત્સાહ બહુ. સતાનંદ સ્વામીએ કહ્યું આ શ્લોકથી સૌશીલ્યનો અતિશય કહે છે. સૌશીલ્ય એટલે શું? સારા શીલ વાળા, સારા એના વાળા. શીલ એટલે આપણે કહીએ ને ચારિત્ર વાળા, એટલે ભગવાનનું જે આચરણ હતું તે કેવું હતું? એકદમ સારું, બરાબર. કોઈ જાતનું માન નહીં, કોઈ જાતનું ગર્વ નહીં. આવા મોટા હતા તો પણ એમ કે નાનામાં નાના માણસો એને પણ બહુ એમ કે પ્રેમથી બોલાવતા હતા, અને કાયમ અતિ ઉત્સાહવાળા રહેતા હતા, ઉત્સાહ સભર, બરાબર. એટલે કેવા? અને શીલવાળા. શીલવાળા એટલે પોતે ચારિત્રમાં જરા પણ એમ કે નાની સરખી પણ એમ કે શું કોઈ ડાઘ નહીં મળે, કોઈ કલંક ના મળે, એમ એવા. જે શ્રી હરિ સ્વયં પર થકી પણ પર છે. પર થકી પર એટલે શું? ચિદાકાશ, જે સર્વથી પર, જે કયો માયાથી પર, જે ચિદાકાશ, એ ચિદાકાશથી પણ પર કોણ છે? પરમાત્મા છે. એને તથાપી પોતાનું સર્વપણું પરિપણું નહીં ગણીને કોઈ સમયમાં પોતાના પરમ ભક્ત મુનિમંડળ ઉપર પરમ આદર રાખી તેમના અતિથિ ભાવથી સન્માન આપવા અતિથિ સત્ક્રિયામાં પ્રવર્તતા ડાબા ખભા ઉપર પછવાડે લાંબા કરેલા પીતાંબરથી દ્રઢપણે કટી બાંધીને બીજા અનેક મુનિઓ પીરસનારા તૈયાર છે, તથાપી પોતે જ મુનિજનોને વારંવાર જલેબી વગેરે પકવાન પીરસીને અત્યંત તૃપ્ત કરે છે. આ વાત લોયા, ગઢડા, વડતાલ વગેરે સ્તરે પ્રસિદ્ધ છે. તે શ્રીહરિ મારી ગ્રંથ સમાપ્તિ રૂપ સિદ્ધિ માટે થાઓ. કેમ? ભગવાન શું કરતા હતા કે ભાઈ પોતે બહુ સૌશીલ્ય હતા, સારા આચરણવાળા હતા, ગર્વગંજન હતા, અને પોતે જરા પણ ગર્વ રાખતા હતા નહીં. ઘણા બધા એમ કે જ્યારે ભગવાન ભોજન સમારંભ કરે ત્યારે એમ કે ઘણા બધા હરિભક્તોને ઘણા બધા એમ કે સંતો પીરસવા માટે તૈયાર હોય, તો પણ ભગવાન શું કરતા હતા? પોતે એમ કે પરથી પર છે, એટલે ચિદાકાશ જે અક્ષરધામ એનાથી પણ પર છે, તો પણ એમ કે ભગવાન શું કરતા હતા? જે કોઈ એમ કે અતિથિ આવે એટલે મુનિ મંદિર ઉપર પરમ આદર રાખી તેમને અતિથિ ભાવથી સન્માન આપ્યું. એટલે એ બધા મુનિઓને અતિથિને જેમ સન્માન આપે એમ સન્માન આપતા હતા. અને અતિથિ સત્ક્રિયામાં પ્રવર્તા ડાબા ખભા ઉપર પછવાડે લાંબા કરેલા પીતાંબરથી. આ ડાબો ખભો અને પછવાડે લાંબુ કરેલું હોય પીતાંબરથી, એને શું અહીંયા કટી જોડે બાંધી દે અહીંયાથી આમ કરીને, બરાબર. અને પછી એમ કહી કે પીતાંબરથી કટી બાંધીને બીજા અનેક મુનિઓ પીરસનારા હોય તો પણ ભગવાન જાતે બધાને જલેબી ને બધું પીરસતા હતા, જલેબી વગેરે પકવાન પીરસતા હતા, બરાબર. હવે આ ભગવાનના મોટા પુરુષ પૂરશે ને ત્યારે બધું આ પકવાન ને એવું બધું વધારે પીરશે. જલેબી હોય, દૂધપાક હોય, પછી પેલું સહેલણ બનાવેલું તો ભગવાન ઘીની ધાર કરતા હતા. ઘણી જગ્યા પર એવી રીતે મહારાજે ઘીની ધાર પણ કરેલી છે, બરાબર. ઘી આપણે ત્યાં મિષ્ટાન તરીકે કહેવાય છે, અને ઘીને બહુ પરમ પવિત્ર માનેલું છે, બરાબર. એટલે એમ કે ઘીની પણ ઘણી જગ્યા પર શ્રીજી મહારાજે ધાર કરેલી છે. પંચાલામાં ઝીણાભાઈને ત્યાં ભગવાન એમ કે ઘીની ધાર કરેલી, એમ સીધી જ અટકવાનું જ નહીં, એમ ધન ધનાઈને સેલણની અંદર, બરાબર. પર્વતભાઈને ત્યાં પછી પેલા લોકો પેલી બાજુ પેલા ભીલો હતા એને પણ સેલણ ખવડાવેલું મહારાજે ઘીથી તરબો. નદીના સામે કાંઠે હતા ને પેલા, હા એ પંચાળામાં જ ને રબારી હતા, એમને પણ મહારાજ, હું એ જ વાત કરતો હતો, એ પંચાળામાં પેલા દૂર બેઠેલા. હા હા, એ બધાને કે પૂછ્યું ભાઈ તમને શું ભાવે સૌથી વધારે? એ કે અમને તો સેલણ ભાવે. તો મહારાજ કે આ લોકોને સેલણ કરી દેવું. પછી સેલણ ખવડાવ્યું એ લોકોને મહારાજે. એટલે ભગવાન બહુ રાજી હતા, અને મહારાજને આ જે જમાડવાનું ને આ બધું બહુ ગમતું હતું. મારા કેશુ સ્વામી કાયમ જ કે તમે કેશુ સ્વામીની રૂમ પર જાઓ, આજે અત્યારે તમે જે વસ્તુ આપો તે તમારી સામે કાં સમારી દે કાં તમારા પછીનો હોય એને સમારી દે, કોઈ સંગ્રહ વૃત્તિ જ નહીં, આપી દેવાનું, ખાઈ પીને લહેર કરો, પૂરું કરો, બરાબર. તમે કંઈ પણ કહો ને કે આ કરવું, જેમ કે એની જોડે જમવાનું ચોક્કસ રાખજો, હરિભક્તોને જમાડી દેજો. એક જ વાત કરે, હરિભક્તોને જમાડી દેજો, એમની એક જ વાત. આપણે કહીએ ને કે આ મંડળમાં આ કરવાનું છે, એની જોડે જમાડી દેજે ખરો, એમ કહી ગયું મને પાછા ચોક્કસ કે યાદ કરીને જમાડી દેજે બધાને. હું જમાડો જેટલું બજેટ નથી તો કંઈ નાસ્તો કરાવી દેજે, એમ કે પણ કંઈ કરાવી દેજે ખરો મને, હું કરાવી દઈશ, બરાબર. એટલે બહુ રાજી છે કે શ્રીજી મહારાજે આ કામ બહુ સારી રીતે કરેલું છે કે હરિભક્તોને તૃપ્ત રાખવા એમ. એટલે આપણે પણ એ વાત ગમી એમની, અને થોડું થોડું આપણે પણ હવે ધીમે ધીમે ચાલુ કરેલું છે એ પ્રમાણે કે ભાઈ દર 10-15 દિવસ આવું કહીને કંઈ હરિભક્તો માટે કરવું. ચાલો, એટલે પહેલા એમ કહી કે ગ્રંથ રચવાનો ઉત્સાહ માટે હર્ષ સાથે માંગ્યો, અને આ બીજા શ્લોકમાં શું માંગ્યું? ગ્રંથ સમાપ્તિ, એમ. એટલે નિર્વિઘ્ન ગ્રંથ પૂર્ણ થઈ જાય, એ બંને મનોરથ પોતાના સિદ્ધ થાય એના માટે ભગવાન પાસે એમના વરદાન માંગી લીધું. હવે આ ભગવાન શ્રી હરિએ ધ્વજ, જવ, કમળ, અંકુશ, ઉધ્વરેખા વગેરે ચિહ્નો વડે સુંદર પોતાના પગલા વડે જેવી રીતે પૃથ્વીને અલંકૃત કરી, ભગવાનના 16 ચિહ્ન જે છે ને પગની અંદર, તેની વાત ચાલે છે.
તેવી તો પૂર્વે કોઈએ પણ કરી નથી, જેમણે કરેલા અલંકરણથી અલંકૃત થયેલી પૃથ્વી સ્વર્ગને પણ અતિક્રમણ કરે છે, એટલે તેની અપેક્ષાએ અધિક સૌભાગ્યશાળી થાય છે. એટલે ભગવાન પોતે એમ કહે કે 16 ચિહ્ન સહિત એમ કહે કે આ પૃથ્વી ઉપર ચાલે, એટલે પૃથ્વી ઉપર ભગવાનના ચરણ કમળ પડે, એટલે ભગવાનના ચરણ કમળના જે ચિહ્ન બરાબર ઉર્ધ્વરેખા ને જવ ને કળશ ને જે કંઈ પદ્મ ને આ બધું જે છે તે ભગવાનના ચિહ્ન બધા 16 ચિહ્ન જ્યારે ધરા ઉપર પડે ત્યારે પૃથ્વી જે ધરા જે છે તે પોતાને અતિ ભાગ્યશાળી સમજે અને કહે કે ભાઈ સ્વર્ગલોક જે છે એના કરતાં ભાગ્યશાળી હું છું. અત્યારે ભગવાનના ચરણારવિંદ મારી ઉપર પડી રહ્યા છે. સ્વર્ગલોકમાં તો ફક્ત ભોગ ને ભોગ જ છે. એટલે સ્વર્ગને પણ અતિક્રમણ કરનારું, આ બધા શબ્દો બહુ ભારી છે. અતિક્રમણ એટલે સ્વર્ગને પણ સાઈડ પર મૂકી દેનારું. પણ તમે જ્યારે કોઈ જગ્યા પર કંઈ ભાષણ આપવા જાઓ ને આવા શબ્દ વાપરો ને એટલે સામેવાળા બધા સ્તબ્ધ થઈ જાય, મોઢું ખોલીને તમને સાંભળીએ જ કરે. કોઈ પૂછવા આવે જ નહીં, કોઈની હિંમત જ નહીં ચાલે. 15-20 મિનિટમાં તમને સાહેબ કહેતા થઈ જાય બધા મોટા મોટા, તમારાથી 20 વર્ષ મોટા હોય એ પણ તમને સર કહીને બોલાવે. હરજીવનદાસ શાસ્ત્રીની ભાષા એવી છે. તમે 2-4 શબ્દ એમના આવા બોલો, અતિક્રમણ, અનવધિક અતિશય, બરાબર, પછી અપરિચ્છિન્ન આ બધા શબ્દ બોલો એટલે બોલો સામેવાળો હોય ને બધી ભાગમ ભાગી થઈ જાય. અડધા આમથી ભાગે, અડધા એમથી ભાગે, અડધા ત્યાંથી ભાગે, બરાબર. તમે અડધો કલાકમાં નહીં 15 મિનિટમાં સાહેબ જ તમને બધા સર કહેતા જ થઈ જાય, સર ટુ સી ગ્રેટ હો, બરાબર. એટલે જે વાંચનારા હોય અને જેને બોલવાનો કશે ફાવટ આવતી હોય અને બોલવાનો જેનો વ્યવસાય હોય તેને આવા બધા શબ્દો જરા યાદ રાખો. આ બધા વજનદાર શબ્દ કહેવાય. અતિક્રમણ કરવું ને આ બધા ભાર ભરે. આમાં શબ્દમાં કંઈ નહીં હોય કે બીજા કરતાં એટલે સ્વર્ગ કરતાં પણ શ્રેષ્ઠ એટલે અતિક્રમણ કરનારું એવું છે. પણ તમે એમ બોલો કે અતિક્રમણ કરનારું થયું એટલે પેલો બિચારો વિચાર કરતો થઈ જાય કે આ બહુ ભણેલો લાગે છે, વ્યાકરણના બહુ મોટા આચાર્ય લાગે છે, બરાબર. એટલે આમ થોડોક એ પણ આવડવું જોઈએ તમને, સમજો. પ્રભાવવાળી વાત છે આ બધી. આ બધા નિત્યાનંદ સ્વામી ને આ બધા જતા હતા, આ અદ્વૈત વેદાંતિઓ પહેલાં એવું જ કરતા હતા. અદ્વૈતીઓનું શું એવી મોટી મોટી વાત કરે ને તમને ને પછી કહે શું એ તો તમને જ્ઞાન નથી એટલે સમજ નહીં પડતી, એમ કરીને ઉતારી પાડે અદ્વૈતીઓ. કે તમને સમજ નહીં પડતી એટલે અદ્વૈત મતનો તમે નિરાશ કરો, ખંડન કરો છો. અદ્વૈત મત જેને સમજ પડે ને છેલ્લી સ્થિતિ અદ્વૈતની જ છે એમ કરીને તમને એવી વાત કરે ને પરવેઝ મુશરફ જેવી કે કોઝ દેખો, એમ કે કાશ્મીર મેં કોઝ દેખો, ઇફેક્ટ દેખ રહ્યો આપ લોગ, એમ કરીને પેલા માણસને સાંભળવાને કન્વિન્સ કરી નાખે ખોટું કરે તો પણ. એમ અદ્વૈતીઓ એવું કહે કે અદ્વૈતની સ્થિતિ છે છેલ્લે તો. અરે છેલ્લે પણ અદ્વૈતની સ્થિતિ નથી. શ્રીજી મહારાજે ના પાડી દીધી. અદ્વૈતની સ્થિતિ ફક્ત ગુણે કરીને છે, સ્વરૂપે કરીને અદ્વૈત સ્થિતિ થતી જ નથી. દ્વૈતપણું છે જ. પણ પેલા લોકો કે એવી રીતે ને કે બોલો સામેવાળો ગભરાઈ જાય. અદ્વૈત અદ્વૈત કરે એટલે પેલા અદ્વૈત એટલે બે પણાનો અભાવ આપણી ભાષામાં. પણ પેલો અદ્વૈત અદ્વૈત બોલે એટલે બધાને અડધાને આમ જ થઈ જાય કે આ કંઈ બહુ ભારી માણસ લાગે છે કોઈ. એટલે કોઈ વિરોધ જ નહીં કરે એનો. સમજ પડી ગઈ તમને? છે કંઈ નહીં, ખાલી ભાષાની માયાજાર છે, શબ્દોની માયાજાર છે આ બધી, બરાબર. એટલે થોડુંક સમજી લેવાનું. પહેલાં મને પણ લાગતું હતું કે આ તો બધા બહુ હોશિયાર ને ડર લાગતો હતો બધાથી. અતુલ પહેલાં બધે લઈ જતો હતો, ચાલ અહીંયા જઈએ ત્યાં જઈએ, આની જોડે સભા કરીએ. પહેલાં મને બહુ ડર લાગે પહેલાં તો. પહેલી 2-3 વખત તો હું પાછળ સંતાઈને જ બેસતો હતો. પછી મને ખબર પડી કે આમાં તો કંઈ છે નહીં, બધી શબ્દોની માયાજાર છે, બરાબર. એટલે પછી ડર બધો નીકળી ગયો ધીમે રહીને. એટલે કહેવાનો મતલબ શું છે કે જે એમ કહે કે મોટા વક્તા હોય, જે વિદ્વાન પુરુષ હોય એના શબ્દોમાં વજન હોય. મહારાજે પ્રથમના 6ઠ્ઠા કે 7મા વચનામૃતમાં કહ્યું જ ને, સામેવાળો જે શબ્દ ઉચ્ચારણ કરે, જે ભાષામાં લખે, એના લખાણ અને એના બોલવા ઉપરથી એના જન્મના સંસ્કાર, એ કયા વર્ણનો છે, એ શું કામ કરે છે, બધું તમને આઈડિયા આવી જાય. ભણેલો છે નથી ભણેલો, વિદ્વાન છે નથી ભણેલો, એ શહેરનો છે ગામનો છે, બધું તમને ખબર પડી જાય, બરાબર. એટલે શબ્દ ઉપરથી અને વાણી ઉપરથી તમારી આખી ઓળખાણ થાય, તમારું આખું કેરેક્ટર કેવું છે એ ખબર પડે. ચાલો પડેલા જ ને, આ તો મહાત્મા ગયું હોય. એટલે આ તો શું બીજા દેવતાઓના ને એના સંદર્ભમાં તો મહાત્મા કહ્યું હોય ભગવાનનું, કે ભગવાન અહીંયા સાક્ષાત બિરાજમાન થયા. અને ભાગવતમાં તમે વાંચ્યું તો હશે કે ભગવાન શ્રી કૃષ્ણને પણ 16 ચિહ્ન હતા જ. એટલે 16 ચિહ્ન હતા અલગ અલગ જગ્યા પર, 4 ને અમુક જગ્યા પર એકના એક જ 16 જ છે. એટલે અમુક જગ્યા પર એકના એક જ ચિહ્નની 2 વખત વાત કરેલી છે. એમ કરીને 16 સામુદ્રિક શાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે, ભગવાનની ઓળખાણ જ એમના બંને પગને વિશે 16 ચિહ્ન હોય. 16 એટલે 16 જ હોય, એમ વધતા ઓછા કંઈ નહીં. અને 8 ચિહ્ન હોય બધા, 16 ચિહ્ન પણ આના આ જ હોય. આજાન બાહુ હોય અને સત્ય સંકલ્પ હોય. આ 3 મુખ્ય લક્ષણ ભગવાનના સામુદ્રિક શાસ્ત્રમાં કયા? પહેલું ભગવાન શ્રીવત્સનું ચિહ્ન, શ્રીવત્સનું ચિહ્ન,
એ શ્રીવત્સનું ચિહ્ન આ ભગવાનના અલગ અલગ એટલે નાનું પગલું છે ભૃગુજીનું એવું સાઈડ ઉપર છે. બ્રાહ્મણે મારી લાગ તો ભગવાને કહ્યું કે ભાઈ હવે અમારી છાતી બહુ મજબૂત છે. હોય છે બતાવે ભગવાન ઉપરીય વસ્ત્ર સાઈડ પર રાખીને બતાવે, ઘણી વખત દર્શન કરાવે છે. ને શ્રીવત્સ પણ ઘણી વખત બતાવે છે. વાળની ભમરી એ આમાં તમારા દસમ સ્કંદમાં ભગવાનની મૂર્તિનું વર્ણન આવે છે ત્યારે આવતું હશે, પણ હવે એમાં દસમ સ્કંદમાં કદાચ કેવું છે કે ભગવાનની ઉંમર બહુ નાની હોય એટલે કદાચ ન પણ આવતું હોય. મારા ખ્યાલથી આવે છે દસમ સ્કંદમાં શ્રીવત્સનું ચિહ્ન. જ્યારે પરરૂપનું વર્ણન આવે ત્યારે શ્રીવત્સનું ચિહ્ન 100% આવે છે. હા તો હશે તો ખરું જ, નાનું સરખું તો હોય, શ્રીવત્સનું ચિહ્ન હોય તો ખરું જ. પણ પરરૂપનું હા બોલો. પછી ભગવાન તો દ્વારકામાં ગયા ને બધું જ આવે છે એટલે એ આવે છે, આવતું જશે આવતું જશે. શ્રીવત્સનું ચિહ્ન તો આવતું જશે. બાળપણ જ છે એવું નહીં. દસમ સ્કંદમાં નહીં ને, એ તો પહેલો ઉત્તર અને પૂર્વ બે ભાગ છે ને. તો દસમ સ્કંદમાં તો ભગવાનના છેલ્લે સુધીના ચરિત્ર છે બધા. પછી દ્વારકામાં બધી જે લીલા થઈ તે પણ બધી છે જ ને. પેલા બધા આક્રમણ કરે છે ને પછી પેલા ભગવાનના છોકરા પેલા એની જોડે પેલી છોકરી જોડે પરણે છે. પેલો કોણ હતો પેલો રાજા, પેલો અસુર રાજા, પેલો બાણાસુરની દીકરી પેલી કોણ? નહીં પ્રદ્યુમ્નજી પેલું ના ઓખા નામ નહીં યાર, પેલું ઉષા એ આવશે હજુ તમને વાંચવામાં બાકી. મારો તો દસમ પૂરો થઈ ગયો અને 11મો સ્કંદ અડધા પોણા ઉપર. પછી પેલા શિવજી એની જોડે યુદ્ધ કરવા આવે, દ્વારકામાં યુદ્ધ થાય બહુ મોટું આવે છે એમાં શ્રી બંને લડે છે. પછી શિવજી ને ગર્ગ સંહિતા હરિવંશમાં શિવ અને પછી એનું યુદ્ધ થાય છે ભગવાન નારાયણ. ચાલો કાં હતા આપણે? હા, એવા અને પોતાના આશ્રિતોને આનંદ આપનારા એવા ધર્મનંદન શ્રી હરિ મારી મને સારી બુદ્ધિ આપો. નિજ સખી નરમ કર આવો પાથ હોય ત્યારે તો કોઈ વખતે પરિહાસ લીલામાં ભગવાન જો પરિહાસ કરતા હતા, એવું નહીં કે ભગવાન આમ બેસી જતા હતા. પોતાના સખાઓની સાથે પરિહાસ કરનારા એવો અર્થ થાય છે. એટલે પોતાના સાથે સખિયાઓ સાથે પરિહાસ કરનારા છે. હવે વચનામૃતમાં ભગવાને કહ્યું છે કે ભગવાનને જરા બી પેલું એ નહીં ગમતું હતું. એ તો નાના હતા ત્યાંની વાત છે. એટલે નાના હોય ત્યારે તો ભગવાન થોડા ગંભીર જ રાખે ને. પછી મોટા થયા ત્યારે એવા નહીં હતા. પછી તો આપણા બ્રહ્માનંદ સ્વામી ને એની જોડે બહુ તીખડ કરતા હતા બંને. સુરા ખાચર બ્રહ્માનંદ સ્વામી એની જોડે ભગવાન બંને બહુ તીખડ કરતા હતા. ત્રણ જણાની યારી દોસ્તી હતી. બરાબર. એટલે એવું બને, એવું ના હોય. પછી ગંભીર વિષય હોય તો ગંભીર પણ થાય. બરાબર. એટલે એવું નથી. એ તો ચાલો, ભગવાન શ્રી કૃષ્ણએ તો એવું બહુ પરિહાસ કરેલા છે. બરાબર. જ્યાં પેલું માખણ ખાવાનું નહીં મળતું તો ત્યાં ભગવાન કે અહીંયા હવે કંઈ છે જ નહીં. ત્યાં તો સ્મશાન જેવી જગ્યા છે, ત્યાં ખાલી કરવા જેવી જગ્યા છે. જ્યાં કંઈ નહીં હોય ત્યાં જઈને એમ કે ખાલી કરી નાખવાનું. હું ખાલી કરી નાખવાનું? પેટ. એટલે બધાને ત્યાં પછી પેટ ખાલી કરાવી નાખતા હતા ભગવાન. બરાબર. જેટલા ગોવાળીઓ હોય બધાને કંઈ કહે જ્યાંથી ખાઈને નીકળ્યા છે આપણે બધું અહીંયા ખાલી કરો. એમ કે અહીંયા કંઈ છે જ નહીં તો હવે ખાવા માટે, તો જ્યાં ખાવા માટે કંઈ નહીં હોય એ ઘર ખાલી કરવા માટે શ્રેષ્ઠ કહેવાય. એમ કરીને કહ્યું ભગવાને કે જે ગ્રહસ્થના ઘરે ખાવા પીવા માટે કંઈ નહીં હોય એ ગ્રહસ્થનું ઘર કેના જેવું છે? એ ખાલી કરવાવાળી જગ્યા જેવું છે. એમ બરાબર. ગ્રહસ્થનું ઘર દૂધ ઘીથી ભરપૂર હોવું જોઈએ. આવું ભગવાને એ લીલા ચરિત્ર દ્વારા કહ્યું. હમણાં જ એક સ્વામીએ પેલા જયપુરમાં કથા કરી આની ભાગવતની, એમાં સાંભળ્યું કે ભાઈ ગ્રહસ્થનું ઘર એટલે શું? વ્રજ જેવું. વ્રજના ગોપીઓને ત્યાં બધાને ત્યાં કેવું હતું? તો દૂધ ઘીથી એમ કે બધું ભરેલું રહેતું હતું, છલકાતું રહેતું હતું. એટલે એ ગ્રહસ્થનું ઘર કહેવાય. એમાં દૂધ ઘી એમ કે હોવા જ જોઈએ. બરાબર. એમાં ના હોય તો પછી એ ખાલી કરવા જેવું ઘર થઈ જાય. પછી ત્યાં આવીને લોકો ખાલી કરી જાય, બધું મળમૂત્ર કરીએ. ચાલો, કોઈ સમયે સમગ્ર ભક્તજનોથી ભરપૂર એવી સભામાં મુમુક્ષુ મનુષ્યના મોક્ષ માટે ધરા ઉપર ધર્મની પરિરક્ષા કરવાના જ એક અભિપ્રાયથી પોતાના મોટા નાના ભાઈઓના પુત્ર અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને દત્તવિધિથી પોતાના પુત્રપણે સ્વીકારી તેમને ભરતખંડના સરખા ઉત્તર અને દક્ષિણ વિભાગ કરી આપનારા એવા ધર્મતનય શ્રી હરિનું નિબંધ નિર્માણમાં ઉપયોગી
બુદ્ધિની અભિવૃદ્ધિ માટે પ્રેમ પરિપૂર્ણ મન વડે હું સ્મરણ કરું છું. એટલે ભગવાને જાતે આ ગાદી બનાવેલી અને બંને ગાદીઓને સરખા પ્રમાણમાં એનું વેચાણ પણ કરેલું, એટલે એનો વિભાગીકરણ પણ કરેલું. ઘણા લોકો કહે કે ભાઈ લક્ષ્મીનારાયણ દેવનો પ્રદેશ બહુ રસાળ છે ને નરનારાયણ દેવનો પ્રદેશ બહુ સૂકો છે ને આ ને તેને. અરે ભાઈ એ ભગવાને પોતે કરેલું છે તો એમાં પછી તમે કોઈ પ્રકારનો ડાઉટ કેવી રીતે કરી શકો? રસાળ પ્રદેશ એ તો લક્ષ્મીનારાયણ દેવ એટલે લક્ષ્મીજી હોય ત્યાં તો રસાળ પ્રદેશ હોવાનો જ. એ તો નામ પરથી છે ને નરનારાયણ દેવ તપના દેવ છે તો તપ કરવાનું જ, તે તપનો જ પ્રદેશ હોય. એટલે એમાં ભગવાને કંઈ ખોટું નહીં કર્યું. ભગવાને એને એટલે જ માટે જે કામ કરેલું છે સમજો. પછી એમાં ભગવાન ઉપર કે કોઈ બીજા ઉપર એની ઉપર હું ભગવાન ઉપર આક્ષેપ કરેલો આ પ્રદેશ બહુ લીલો છે ને પેલો પ્રદેશ બહુ સૂકો છે, એમાં આક્ષેપ કરવાની કા વાત છે? તો ભગવાને કર્યું હોય તો વિચારીને જ કર્યું હોય ને. ભગવાને પોતાની ઈચ્છાથી કરેલું છે ને, બરાબર. હવે એક બાપના 3 દીકરા હોય, એમાં એક દીકરો બહુ હોશિયાર હોય, બાપાને ખબર હોય કે આ દુનિયામાં ચાલી જાય એવો છે, આને કંઈ જરૂર નહીં પડવાની, તો એ એને શું કરે, થોડાક ઓછા રૂપિયા પૈસા આપે ને એને સમજાવે ને બોલાવે ને કહે એને કે જો ભાઈ 75% પેલા બેને આપું છું આરતી ટકા અને તને 25% આપું છું, 13% ઓછા આપું છું, પણ તું ઝઘડો નહીં કરતો. તું હોશિયાર છે, તું આ 25% આપું જ ને એના 50% કરી દે, પેલા 38ના 30 કરી દે, લાખના 12,000 કરે એવા છે, બરાબર. એટલે તું જરા સમજીને ચાલજે, સમજી ગયા તમે? એટલે આવું હોય, ભગવાન પોતાની ઈચ્છા મુજબ જે કંઈ કરે બરાબર જ કરતા હોય. ઘણાના ઘરમાં એવું હોય, હું નાનો હતો ત્યારથી મા બાપા મને જ ઈશારાથી સમજાવે છે, હું અત્યાર સુધી સમજતો જ આવ્યો છું. મને ખબર નહીં એમાં મને શું ફાયદો થયો નુકસાન થયો, હું સમજતો જ આવ્યો. મને આમ ઈશારો કરે મારા બાપા, એટલે આ સમજી જશે એને એવું. હું સમજતો જ આવ્યો, અત્યાર સુધી સમજીએ જ કરું છું. હું પછી સમજતો થયો, પછી હવે પેલાને સમજાવું છું, હવે એ સમજું છે તો હું એને સમજાવું આમ કરીને, એટલે હવે એ સમજે છે. એટલે અમે બંને સમજ્યા કરીએ તો સમજ્યા કરીએ છે એમ. એટલે એ તો પછી પોતાની ઉપર છે, બરાબર. ચાલો, આ લોકમાં મંદમતીના એમ કહી કે જો આવી ગયું ને મંદમતીના, તરત જ આવ્યું. આ મંદમતીના લોકો આવો આક્ષેપ કરે કે પેલી બાજુ સૂકું ને આ બાજુ લીલું ને આ ને તેને. અરે ભાઈ, ભગવાન કેમ એવું કરે? પક્ષપાત ભગવાનમાં હોય જ નહીં. નિશ્ચયમાં ઓળખ છે. હું નવો સત્સંગમાં આવ્યો તો એ બધી બહુ ફાલતુ વાત લોકો કરતા હતા. એટલે આપણે એમ થઈ કે ભાઈ ડાઉટ છે, આપણે પણ ડાઉટ છે કે કદાચ ભગવાન એવું કર્યું હોય, કારણ કે આપણે પરિપૂર્ણ નિશ્ચય હોય નહીં ત્યારે. આપણે જ આમ પછી શાસ્ત્રોનો અભ્યાસ થયો ને આ બધી ખબર પડી, પછી મને થયું કે આ બધા મનમુખી વાતવાળા છે. બધા પોતાના મન પ્રમાણે પોતાને જેવા સંકલ્પ થતા હોય ભગવાનને પણ એવા માનતા હોય, બધા માઇક દોષવાળા. એટલે ભગવાન પણ આક્ષેપ મૂકે. ઘણા નહીં કહેતા કે નારિયેલ તો છેલ્લે પોતાના ઘરમાં જ ફેંક્યું ભગવાને, ધર્મકુળમાં. પોતે સાધુ હતા ને એમ કહે કે નારિયેળ ધર્મકુળમાં મૂક્યું ને ત્યાગીને ગૃહી બધાને એમ કહે કે આચાર્ય પદ ને ગુરુપદ માટે એમ કહે કે ગ્રહસ્થને ગાદી આપી દીધી અને મહેનત એમ કહે કે સાધુઓ પાસે કરાવી. અરે ભગવાને જે કર્યું બરાબર જ કર્યું છે. પરમહંસની દીક્ષા જેને આપીને એને આ બધી વસ્તુ, આ પદ, આ ગાદી એના માટે બધું ઝેર સમાન જ છે. એને માન દૂર, એ બધા માન સંબંધ જેમાં હોય ને એનાથી દૂર જ રહેવાનું છે. એટલે એને શાંતિથી એક કોરાણે બેસીને ભજન થાય એના માટે ભગવાને આ બધી વ્યવસ્થા કરેલી છે. અને આ ગુરુનું પદ, આચાર્યનું પદ એવું છે કે એમાં તો મહારાજે કહ્યું એ પ્રમાણે ઘણો બધો વિષયનો ને ઘણો બધો પ્રસંગ થતો હોય. એટલે ભગવાને એ ગાદી ગ્રહસ્થને સોંપેલી છે અને ધર્મકુળને સોંપેલી છે. એમાં કંઈ ભગવાને કંઈ નારિયેળ કંઈ પોતાના ઘરમાં ફેંક્યું એવું નથી. પછી હવે આવું જ કહેવાવાળા માણસ હોય, હવે એને હું સંપ્રદાયનો કે એને હું ભગવાનનો નિશ્ચય, મને એમ થાય કે નારિયેળ એના ઘરમાં જ ફેંક્યું, એને હું નિશ્ચય ભગવાનનો, મને એમ થાય. બોલો, આવું કહેવાળા માણસને ભગવાનનો કેટલો નિશ્ચય હશે? અને સાંભળવાવાળા પાછા સાંભળે પણ કરા. આ ટોળું કરીને સાંભળે પાછા, ત્યારે મને એ લોકો પર વધારે. આ ટોળું કરીને હા હો કરે તમે કેવું પ્રમાણે. આ છગન મગન બધા એવા. હા, ભગવાન થોડા એવા હોય કે યાર તમે ભગવાન જ નહીં માનતા તો પછી સમજો. ભગવાને પાછી બધી વસ્તુઓ, આ તમે આજે જે આક્ષેપો કરો છો ને, આ બધા આક્ષેપો ભાઈ આજના નથી, 200 વર્ષ પહેલાના થઈ ગયા છે. એના જવાબ બધા હરિદિગ્વિજયમાં આપેલા જ છે. આપણે અહીંયા સભામાં ચલવા પણ છે. અનફોર્ચ્યુનેટલી ત્યારે આપણું એવું પાવરફુલ રેકોર્ડિંગ થતું હતું, પણ ઓડિયો થતું હતું, વિડીયો થતું ન હતું. બાકી બધા સવાલના જવાબ છે જ કે ભાઈ ધર્મકુંડના જે આશ્રિત હોય અને ધર્મકુંડના જે આચાર્ય હોય એ ગ્રહસ્થ હોય તો એમ કહે કે એને કંઈ એનાથી બહુ મોટો ઝાઝો ફરક નહીં પડતો. અને એમાં પણ ધર્મકુળમાં જે શ્રેષ્ઠ હોય એને આચાર્ય પદ આપે છે. એ ત્યાગીને ગૃહી બંનેના આચાર્ય છે. અને મહારાજે રાજા જનકનું ઉદાહરણ આપેલું છે.
કે રાજા જનક એમ કહે કે પોતે ગ્રહસ્થ હતા તો પણ સર્વ ત્યાગીઓના પણ ગુરુ, એ પણ કેવા સુખદેવજી જેવા. સુખદેવજી સમસ્ત ત્યાગીઓના ગુરુ અને એના ગુરુ પાછા જનકજી, લે એ ગ્રહસ્થ પાછા. એટલે મહારાજે બધું બરાબર કરેલું જ ભાઈ મારા. એમ કઈ તમે કઈ મનમુખી વાત કરો બહુ ખોટી વાત છે. આ નિશ્ચયની વગર આમાં શું છે, પેલા જે બોલનારા તો બોલીને ચાલ્યા જાય, જે સાંભળે છે ને મને એની ઉપર વધારે એ છે. તમે આલા સાંભળો હું કામ? કોઈ બોલે ગમે છે પણ તમે એની હામાં હા હું કામ મેળાવો, શાસ્ત્રોમાં મેળવો. વિદુર નીતિમાં ચોખ્ખી ના પાડી છે કે જ્યાં અધર્મની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય ત્યાં એનો વિરોધ કરો, અને વિરોધ ન કરી શકતા હોય તો ત્યાંથી નીકળી જાઓ, પણ એની સભામાં હામાં હા નહીં મેળવો. ઊભા નહીં રહો અમથા અમથા, હા વયા જાઓ. આપણી કહીએ ભાષામાં વયા જાઓ ત્યાંથી, બીજું તો શું કરવાના. પણ એવી તો હામાં હા નહીં મેળવો તમે, ખોટી ખોટી હામાં હા ના મેળવો. મહારાજે સંપ્રદાયનું જે બંધારણ બનાવેલું છે, જે સંવિધાન બનાવેલું છે, એમાં શ્રીજી મહારાજે બહુ પોતે પોતાનું મગજ, હવે શિક્ષાપત્રી જ તમે જો મહારાજે શું કહ્યું, સમગ્ર શાસ્ત્રોનો નીચોડ આમાં કયો છે, સાર ઉદ્ધારીને આ શિક્ષાપત્રી કહી છે. તો એમને મહારાજે બનાવી હોય, અને તમે એના કરતાં વધારે બુદ્ધિશાળી થઈ ગયા કે એમ કે એ તો ભગવાને એના ઘરમાં મૂક્યું ને એ તો શિક્ષાપત્રીમાં કહ્યું હોય ને અત્યારે ફળાય એવું નથી. શું વાત કરે બધા. હવે આમાં શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ આપણો ફોટો પણ ચોરાઈ ગયો ને.